હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો આપણે લેબ આસિસ્ટન્ટ કેમિસ્ટ્રીનું જે પેપર હતું એમાં જે રિઝનિંગના ક્વેશ્ચન હતા એને આપણે ડિકોડ કર્યા છે. એટલે જાણ્યા છે કે કેવા પ્રકારના રિઝનિંગના ક્વેશ્ચન આવે છે અને એનું સોલ્યુશન આપવાનો વિચાર કર્યો છે મેં. આમ તો બધા જ જે પેપર હતા, લેબ ટેકનિશિયન ફિઝિક્સ, લેબ ટેકનિશિયન બાયોલોજી, સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી, આ બધાના પણ સોલ્યુશન લાવવાનો વિચાર, પરંતુ મેં બધા પેપર જોયા એટલે મને ખ્યાલ આવ્યો કે એક જેવા જ ક્વેશ્ચન વધારે છે. અને આ ક્વેશ્ચન પેપર આપણે જે સોલ્વ કરીશું અત્યારે, મતલબ જે લેબ કેમિસ્ટ્રીનું છે એમાં પણ ઘણા ક્વેશ્ચન બધા રિપીટ ક્વેશ્ચન જ છે. તો એટલા માટે મેં એવું વિચાર્યું કે એક ક્વેશ્ચન પેપર આપણે સોલ્વ કરીએ અને બાકીના 3 પેપર તમે તમારી રીતે સોલ્વ કરી નાખો. કારણ કે પ્રેક્ટિસ ક્વેશ્ચન જ છે. આ જે પેપર બનાવ્યું છે એ પેપર જ નથી. એક પ્રકારનો ક્વેશ્ચન પૂછ્યું છે પછી એના જેવા બીજા 2 ક્વેશ્ચન પૂછી કાઢ્યા છે કે તમે પ્રેક્ટિસ કરીને જવાબ લાવો, એવું જ છે. એટલે રિઝનિંગ ખૂબ જ સરળ પૂછ્યું છે અને આરામથી 30માંથી 28 આરામથી આવી શકે એવા છે. 28-25 જેવી તમારી ક્ષમતા, જેવી તમારી તૈયારી. એટલે રિઝનિંગને ખૂબ સારું મહત્ત્વ આપવું અને જોઈને જ જવું. આ ખાસ વિડીયો એકવાર જોઈ લેવો અને ત્યારબાદ તમે પેલા 3 પેપર મેં ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કર્યા છે તેમાંથી પણ તમે રિઝનિંગના બધા ક્વેશ્ચન આ વિડીયો લેક્ચર પૂરું થાય પછી તરત જ તમે સોલ્વ કરી દેજો, બરાબર? તો તમને ફાયદો રહેશે અને તમને ખ્યાલ આવશે કે હા, એ જ પ્રકારના ક્વેશ્ચન છે. ખૂબ જ સરળ ક્વેશ્ચન પૂછ્યા છે અને મારું એવું માનવું છે કે જ્યારે પણ તમે CBRT પદ્ધતિથી પરીક્ષાઓ આપો ત્યારે આવા પ્રકારનું રિઝનિંગ જોવા મળે છે. તો પહેલાં રિઝનિંગને જ અટેમ્પ્ટ કરવું અને ઓછો ટાઈમ લેશે એવું એ ક્વેશ્ચન ઉપરથી તો લાગી રહ્યું છે કે ઓછા ટાઈમમાં પતી જશે ક્વેશ્ચન, બરાબર? તો સ્ટાર્ટ કરીએ. કેવા પ્રકારના ક્વેશ્ચન આવે છે એક્ઝેક્ટ ડિટેલ સાથે મેં સમજાવ્યું છે આમાં, અને એ પણ સમજાવ્યું છે કે કેટલા ટાઈપના ક્વેશ્ચન આવે છે અને કેટલા આવે છે, બરાબર? તો આમાં પણ એવું જ છે કે જે 30 ક્વેશ્ચન મેં લીધા છે, 30 ક્વેશ્ચનનું રિઝનિંગ ને 30 ક્વેશ્ચનનું ગણિત, આવો ભાગ હોય છે પાર્ટ A, બરાબર? તો એમાં જે 30 ક્વેશ્ચન છે એમાં પણ મેં ભાગ પાડી દીધા છે કે કયા પ્રકારના ક્વેશ્ચન સૌથી વધારે આવે ને એ બધું, બરાબર? તો આગળ આપણે જોઈએ. અને આમાં પણ એવું લાગશે કે તમે પેપર સોલ્વ કરી નથી રહ્યા, તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો. કારણ કે એક ક્વેશ્ચન આપ્યો છે એના જ જેવા ક્વેશ્ચન, મતલબ એના જેવું લોજિક લાગે છે, બરાબર? તો ખૂબ સરળ રિઝનિંગ પૂછાય છે. તો રિઝનિંગથી ડરવું નહીં અને રિઝનિંગ સૌથી પહેલાં જ અટેમ્પ્ટ કરવું. આ તમને કોન્ફિડન્સ આપશે અને ગણિતમાં પણ તમારા ચાન્સીસ વધારશે કે તમને થોડો વધારે કોન્ફિડન્સ હોય તો તમે ગણિતને પણ સારી રીતે અટેમ્પ્ટ કરી શકો, બરાબર? આગળ વધીએ, ક્વેશ્ચન જોઈએ. જે 30 ક્વેશ્ચન આવે છે એની ડિટેલિંગમાં વાત કરું તો સંખ્યા શ્રેણી, કે જે સંખ્યા શ્રેણી આપી હોય ને પછી આગળની સંખ્યા પૂછી હોય, બરાબર? 3-4 સંખ્યાઓ લખી હોય ને પછી ક્વેશ્ચન માર્ક આપ્યો હોય કે આના પછી શું આવશે, એવા 5 ક્વેશ્ચન છે. મતલબ એટલું સારું રિઝનિંગમાં સૌથી સારો ટોપિક બધાને યાદ લાગી રહ્યો છે પૂછવા માટે. તો આને ખાસ તૈયાર કરીને જવું. ત્યારબાદ એના પછી કયો નંબર આવે છે તો બ્લડ રિલેશન પછી અને કમ્પેરિઝન. બ્લડ રિલેશનમાં કે જે આપણે જાણવાનું હોય કે A Bનો ભાઈ છે, એવી રીતના જે ક્વેશ્ચન આવતા હોય છે એમાં બે પ્રકારે ક્વેશ્ચન આવે. એવી ડાયરેક્ટ રીતે પણ આવે અને એક પેલું સરવાળો બાદબાકી જેવા ચિહ્નો આપેલા હોય ને સમજાવ્યું હોય એ, બરાબર? કમ્પેરિઝનની વાત કરું તો એમાં એવું આપેલું હોય ABCD અને પછી એવું કીધું હોય કે A B કરતાં ઊંચો છે, બરાબર? એ પ્રકારે પછી છેલ્લે એવું પૂછ્યું હોય કે આમાં શું, અહીંયા સૌથી વધારે ઊંચો માણસ કોણ, એવી રીતના ક્વેશ્ચન આવે. એ ઇમેજવાળા ક્વેશ્ચન ખૂબ જ સહેલા અને તરત જ જવાબ આવી જાય એવા ક્વેશ્ચન હોય છે ઇમેજવાળા. સૌથી પહેલાં તો ઇમેજવાળા ક્વેશ્ચન જ અટેમ્પ્ટ કરવા. ત્યારબાદ તો એ બધાના 4 ક્વેશ્ચન આવેલા છે, બરાબર? પાઈ ચાર્ટના ક્વેશ્ચન આવે છે. નંબર રિલેશનમાં શું હોય કે 2 સંખ્યાઓ આપી હોય એમના વચ્ચેના જે સંબંધ હશે એવો આપણે સંબંધ શોધવાનો, બરાબર? પછી છે ગુણાકાર ભાગાકાર, જે ભાગુ સભાનો નિયમ આપણે લગાવીએ એ પ્રકાર, અને વિધાન ચકાસવાવાળા કે પહેલાં એક પ્રશ્ન પૂછેલો હોય પછી 2 વિધાન આપ્યા હોય અને જે ઓપ્શન આપ્યા હોય એમાં એવું પૂછ્યું હોય કે વિધાન 1થી તમે ક્વેશ્ચનનો જવાબ આપી શકો, વિધાન 2થી તમે ક્વેશ્ચનનો જવાબ આપી શકો, બંને વિધાન દ્વારા ક્વેશ્ચનનો જવાબ આપી શકાય અથવા એક પણ વિધાનથી ક્વેશ્ચનનો જવાબ આપી શકાતો નથી. તો આ વિધાન ચકાસવાવાળા ક્વેશ્ચન હોય, બરાબર? અને એના પછી જે છે એ છે સંખ્યા ગોઠવણી. આ કેવું છે કે કોઈ એક લાંબી સંખ્યા આપી હોય અને એમાં એવું કહ્યું હોય કે આને તમે ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો અને ત્યારબાદ ડાબાથી જમણાથી ગમે તે એક સંખ્યા બીજા નંબરની, ત્રીજા નંબરની અને પછી એમનો સરવાળો, એવું બધું પૂછ્યું હોય. તો આના પણ 2 ક્વેશ્ચન અને આ ટોટલ અહીંયા આપણે જોઈશું તો 29 ક્વેશ્ચન થશે. અને એક ક્વેશ્ચન જે છે એ અલગ પ્રકારનું છે, એ માહિતીવાળો ક્વેશ્ચન છે એક, બરાબર? એ પણ સહેલો જ છે. હવે ડિટેલમાં વાત કરીએ કે કેવા ક્વેશ્ચન છે, બરાબર?
પહેલો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન જે છે એ સિરીઝનો છે, બરાબર, સંખ્યા શ્રેણીનો છે. અને અહીંયા આપણને જુદી જુદી સંખ્યાઓ આપી છે અને અહીંયા ક્વેશ્ચન માર્ક પૂછ્યું છે કે અહીંયા કઈ સંખ્યા આવશે. તો તમે ચેક કરવાનું. આમાં એવું હોય કે જો સંખ્યાઓ ખૂબ નજીક નજીક હોય તો સરવાળો થયેલો હોય, ખૂબ મોટા પ્રમાણમાં તફાવત જોવા મળતો હોય તો એમાં ગુણાકાર હોય અથવા વર્ગ પણ હોઈ શકે, બરાબર. આ પ્રકારે આનું લોજિક હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે 22 અને 34માં કેટલાનો ડિફરન્સ છે, તો 12નો દેખાય છે, બરાબર. પછી 34 થી 58, 24નો ડિફરન્સ, 58 થી 94, 36નો ડિફરન્સ, 94 થી 142, કેટલો ડિફરન્સ, 48. હવે તમે જોઈ શકો છો આમાં કે જે આ સંખ્યા બને છે 12, 24, 36, 48, આ 12નો ઘડિયો બન્યો, બરાબર. તો હવે 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચું 60. એટલે આના અંદર આપણે 60 ઉમેરીએ તો આમાં કંઈ કરવાનું નથી. 60 ઉમેરીએ તો આમાં પણ આપણે જો ઝડપ કેળવવી હોય કે આખો ડિટેલ, આ તો સહેલા મતલબ સરવાળો જ કરવાનો છે. બાકી તમે તમારી જો સ્પીડ વધારવી હોય તો એવું પણ જોઈ શકો કે જે 142 છે એની સાથે 60નો સરવાળો કરીએ તો આ એકમનો અંક જોઈ લેવાનો કે અહીંયા 2 આવે છે તો અહીંયા કોઈ ના એકમના અંકમાં 2 નથી, બરાબર, અહીંયા જ છે, તો આ જવાબ છે, બરાબર. આ રીતે પણ લાવી શકો ને. આખો સરવાળો કરવો હોય તો પણ મતલબ, પણ આ તો ખાલી સ્પીડ વધારવી હોય એના માટે હું કહું છું, બરાબર. તો આ પ્રકારના જ ક્વેશ્ચન છે. હવે મેઇન એક આપણે જે ક્વેશ્ચન સોલ્વ કર્યો સંખ્યા છે એમાં શું લોજિક લાગ્યું કે 12નો ઘડિયો ચાલતો હતો. અહીંયા 5 સિરીઝના ક્વેશ્ચન કીધા, એમાંથી કદાચ 4 ક્વેશ્ચનમાં ઘડિયાનો જ કોન્સેપ્ટ લાગ્યો છે, બરાબર. એટલે તમે એક વખત ખાલી મહેનત કરીને જવાબ લાવવાનું આપણે કે હા કયા પ્રકારનો કોન્સેપ્ટ આ સિરીઝમાં લાગશે, બસ. પછી શોધવાનું કે બીજી સિરીઝ આપેલી છે એ જ પેપરમાં તો એમાં પણ એ જ કોન્સેપ્ટ લાગશે, મતલબ ઘડિયા ટાઈપનું. એવું નહીં કે બધામાં 12નો જ ઘડિયો પૂછ્યું છે, બરાબર. હું જે કહેવા માગું છું એને તમે સમજજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા પણ સિરીઝનો જ ક્વેશ્ચન છે. ડાયરેક્ટ મેં મતલબ ટોપિક વાઇઝ પ્રશ્નો સિલેક્ટ કરીને જ ગોઠવી દીધા છે. એટલે અહીંયા તમને એવું લાગે છે કે આ તો પેપર સોલ્યુશન કરાવે છે કે પછી ખાલી પ્રેક્ટિસ કરાવે છે, પણ પેપરના જ પ્રશ્નો છે આ, તમે જોઈ શકો છો, બરાબર. તો અહીંયા પણ આપણને સિરીઝ આપી દીધી છે, બરાબર. અને જોઈને એવું લાગે છે કે સરવાળો જ કર્યો છે, બરાબર. તો 19 થી 27 કેટલા વધ્યા, 8. 27 થી 43, 16. દેખાવા જ લાગ્યું છે. 43 થી 67, 24નો વધારો. અને 67 થી 99, 32નો વધારો. કમ્પ્લેટ. આગળ જેમ 12નો ઘડિયો ચાલતો હતો અહીંયા કોનો ઘડિયો ચાલે છે, 8નો. 8 દુ 16, 8 3 24, 8 ચોક 32, બરાબર. તો હવે શું આવશે, 8 પંચું 40, એટલે આમાં 40 ઉમેરવાના. હવે જે ટ્રીક કીધી હતી એમ કે એકમનો અંક જ જોવાનો, તો અહીંયા 9 આવવો જોઈએ. 9 આવે એવો એકમનો અંક અહીંયા જ છે ખાલી. એટલે આનાથી તમારી થોડી સ્પીડ વધે કે આખો આપણે સરવાળો કરવો ના પડે. આખો સરવાળો કરીએ તો પણ આ જ જવાબ આવશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે આ સિરીઝને જુઓ. 5 છે, 5 પછી 10 પછી એકદમ 30 અને વચ્ચે એક સંખ્યા ને પછી 600. એટલે થોડો ડિફરન્સ વધારે છે, એટલે અહીંયા ગુણાકારની શક્યતા છે. આગળ બધું જે આપણે જોઈએ એમાં સરવાળો થતો હતો, બરાબર. ઘડિયો ચાલતો હતો પણ સરવાળો થતો હતો. અહીંયા ગુણાકાર આપણે ટ્રાય કરી જોઈએ. તો આ 5 દુ 10 એ તો આપણને દેખાય છે, અને 10 તરી 30. તો અહીંયા 5 ગુણ્યા 1 હશે, તો 5 એકા 5, 5 દુ 10, 10 તરી 30. હવે ગુણ્યા 4 કરીએ, કારણ કે આખી લાઈન એવી રીતે જાય છે. 1નો ગુણાકાર ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4. તો અહીંયા 120 આવવો જોઈએ. તો 120 ગુણ્યા 5 કરીશું તો 600 આવી જાય છે. આવી જાય છે, તો બરાબર શું આવશે જવાબ, 120. આ થોડો અલગ કોન્સેપ્ટ લાગ્યો, મતલબ આમાં ગુણાકાર હતો, બસ. નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ. સિરીઝ આપેલી છે. અહીંયા પણ વધારો દેખાય છે, પરંતુ એટલો બધો નહીં કે ગુણાકાર હોઈ શકે. તો અહીંયા સરવાળો જ હશે એવું લાગી રહ્યું છે, બરાબર. 21 થી 32 ગયું, 32 થી 54. જોઈએ કેટલાનો વધારો થયો છે. તો 21 થી 32માં કેટલો, 11નો વધારો થયો. 32 થી 54માં 22નો. 54 થી 87 33. મળી ગયું. 87 થી 131, તો કેટલો વધારો, 44નો. પાછી પેટર્ન રિપીટ થઈ ગઈ. 11
11 1 11 11 દુ 22 11 3 33 11 ચોક 44 તો 11 પંચ્યું 55 તો આની સાથે 55નો સરવાળો કરવાનો 5 ને 1 6 એકમના અંકમાં 6 આવવા જોઈએ જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 20 થી 29 47 74 અને 110. અહીંયા પણ સરવાળો થયેલો દેખાય છે બરાબર. અહીંયા પણ સરવાળો દેખાઈ રહ્યો છે બરાબર. કેટલાનો સરવાળો પહેલાં આપણે જોઈએ પહેલી બે સંખ્યા વચ્ચે કેટલું તો 9 પછી 29 થી 47 18 બરાબર 47 થી 74 27 ઘડીઓ દેખાવા લાગ્યો હોય અને 74 થી 110 તો 36 બરાબર. અહીંયા પણ 9નો ઘડીઓ દેખાય 9 1 9 9 2 18 9 3 27 9 ચોક 36 તો 9 5 45 બરાબર. તો આમાં 45 ઉમેરવાના 5 એકમનો અંકમાં 5 આવતો હોય તો આ રહ્યો જવાબ બરાબર. તો સંખ્યા શ્રેણીના પ્રશ્નો અહીંયા પૂર્ણ કર્યા આપણે તમે જોઈ શકો છો કે કેવા ક્વેશ્ચન પૂછ્યા છે બરાબર. અને એક જેવા ક્વેશ્ચન એક જેવો કોન્સેપ્ટ કેટલામાં છે એવું લાગ્યું કે આ તો પ્રેક્ટિસ કરતા હોય એવું જ લાગે. એક પ્રકારનું તમને શીખવાડ્યા પછી આગળ જે ક્વેશ્ચન કરાવીએ એમાં તો એવું લાગે કે હા આ તો સેમ જ આવે. તો આટલા સહેલા હોય છે એટલે થોડી તૈયારી કરવી કારણ કે ગણિત રિઝનિંગ તમને સારા એવા માર્ક્સ અપાવી શકે છે બરાબર. બ્લડ રિલેશનવાળા ક્વેશ્ચનની વાત કરીએ હવે તો એ ક્વેશ્ચનમાં એવું હોય છે કે આવી રીતે ડાયરેક્ટ પણ ક્વેશ્ચન આપેલા હોય છે અથવા તો આગળ જે ટોપિક આગળ જે ક્વેશ્ચન આવશે એ પ્રકારે પણ ક્વેશ્ચન આપેલા હોય છે બરાબર. બે રીતે ક્વેશ્ચન પૂછાય છે. આમાં કંઈ કરવાનું હોતું નથી જેવું કહ્યું છે એવું લખે જવાનું હોય છે અને પછી જેની સાથે સંબંધ શોધવાનો કયો હોય છે એ જોવાનું હોય છે બસ બરાબર. તો ક્વેશ્ચન જોઈએ કે બી એ સીના પિતા છે બરાબર. તો બી એ સીના પિતા છે એટલે પ્લસ માઇનસ એટલે સ્ત્રી હશે બરાબર પ્લસ એટલે પુરુષ. તો બી એ સીના પિતા છે સી એ ડીનો ભાઈ છે એટલે સી એ ભાઈ છે બરાબર ડીનો ભાઈ છે. ડી શું છે જે આપણને ખ્યાલ નથી. પછી ડીએ ઈ સાથે લગ્ન કર્યા છે એટલે ડીએ ઈ સાથે લગ્ન કર્યા બરાબર. અને ઈ એ એફની માતા છે એટલે આ સ્ત્રી છે એફ શું છે હજુ ખ્યાલ આપણને નથી પણ જો ડીની માતા હોય તો આ એના પિતા હશે બરાબર. ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે આપણને કે બીનો એફ સાથે શું સંબંધ. જેની સાથે સંબંધ પૂછ્યો હોય એના ઉપર પહોંચી જવાનું અને પછી જોવાનું કે શેનો પૂછ્યો છે એની સાથે પૂછ્યો છે તો બીનો. તો જે એફ છે એના જે પિતા છે એના પણ પિતા છે આ બરાબર એટલે દાદા કહેવાય. પરંતુ આપણે જે સીબીઆરટીમાં જે પણ આવી રીતે ઓનલાઈન એક્ઝામ લેવાની હોય ને કોમ્પ્યુટર બેઝ એમાં જે ટ્રાન્સલેટેડ કર્યું હોય છે એ હિન્દીમાંથી એ ઇંગ્લિશમાંથી કરેલું હોય તો એમાં દાદા એવો શબ્દ દાદા સસરા એવો કોઈ શબ્દ હોતો જ નથી. એટલે એ લોકો કેવી રીતે આન્સર આપે કે આ જે એપ છે એના પિતા છે ને એના પણ પિતા છે એવું કહી શકાય ને આપણે દાદા એટલે. તો આન્સર આવશે પિતાના પિતા બરાબર. નવો ક્વેશ્ચન જોઈએ. આમાં કંઈ કરવાનું નથી ખાલી જે કહ્યું છે એવું લખવાનું છે બરાબર. અને પ્લસ એટલે પુરુષ અને માઇનસ એટલે સ્ત્રી. પછી જે આવું બેના વચ્ચે એરો આવે એ બે એકબીજાના ભાઈ બહેન અથવા ભાઈ હોય એના માટે અને બરાબર એટલે લગ્ન કર્યા હોય એ બરાબર. અને આવું એરો હોય એનો મતલબ કે એની સંતાન છે. તો ક્વેશ્ચન જોઈએ કે બી એ સીના પિતા છે બરાબર. તો બી એ પિતા છે કોના પ્લસ કરી દીધો પિતા છે એટલે કોના પિતા છે સીના પિતા છે. સી એ ડીની માતા છે તો સી ઉપર માઇનસ આવશે કોની માતા છે આ તો ડીની માતા છે. ડી એ ઈનો ભાઈ છે તો ડી એ ભાઈ છે કોનો ભાઈ છે ઈનો બરાબર. ઈ એ એફનો પુત્ર છે. હવે ઈ એફનો પુત્ર છે એટલે ખ્યાલ આવે કે એફે સી સાથે લગ્ન કર્યા છે અને એ એના પપ્પા છે ઈ બરાબર એટલે થઈ જાય. અને પૂછ્યું છે કે જે બી છે એનો એફ સાથે શું સંબંધ તો એફની સાથેનો સંબંધ જોવાનો છે તો અહીંયાથી જોવાનું. તો જે એફની પત્ની છે એના પિતા છે એટલે સસરા છે પણ સસરાનો કંઈ શબ્દ આપેલો નથી ઓપ્શનમાં શું આપ્યું છે પત્નીના પિતા બરાબર. નવો ક્વેશ્ચન જોઈએ. બી એ સીનો ભાઈ છે તો બી છે એ સીનો ભાઈ છે બરાબર. સીએ ડી સાથે લગ્ન કર્યા છે
બરાબર. ડી એ ઈની પુત્રી છે, તો અહીંયા ઈ આવશે ને આ પુત્રી છે એટલે માઇનસ. અને ઈ એ એફના પિતા છે એટલે એફ હશે આનો ભાઈ અથવા બેન હોઈ શકે. બરાબર. હવે પૂછ્યું છે શું કે બીનો એફ સાથે શું સંબંધ, તો એફ સાથે સંબંધ શોધવાનો છે કોનો, તો એફ બીનો. હવે તમે આમાં જોઈએ આપણે તો શું દેખાય છે કે જે એફ છે એની બહેન છે આ. બરાબર. અને એના જે જીજાજી છે એનો ભાઈ છે, બહેનના પતિનો ભાઈ. બરાબર. તો આન્સર આવશે બહેનના પતિના ભાઈ. આ જે છે ક્વેશ્ચન એ બીજા પ્રકારે જે પૂછવાનું મેં કહ્યું હતું કે બીજી રીતે પૂછાય છે બ્લડ રિલેશનના ક્વેશ્ચન, એ આ રીતે પૂછાય છે કે આવી રીતે એક સમીકરણ ટાઈપ આપેલું હોય અને ઉપર એનું વિશ્લેષણ આપ્યું હોય કે શું કહેવા માંગે છે, આ ગુણાકારનો અર્થ શું, માઇનસનો અર્થ શું, પ્લસ. બરાબર. તો આને જોઈએ તો પહેલાં અહીંયા નજર કરવાની, જે આપ્યું છે ને સમીકરણ ટાઈપ એમાં નજર કરવાની, અને પછી જોવાનું વચ્ચે ગુણાકાર છે તો અહીંયા જોવા જવાનું કે ગુણાકારનો અર્થ શું છે. બરાબર. તો અહીંયા આપ્યું છે પહેલાં કે ગુણ્યા એલ, તો ગુણ્યાનો અર્થ શું છે, તો એ કે એલનો ભાઈ છે. બરાબર. તો કે છે એલનો ભાઈ છે. કમ્પ્લીટ. હવે છે એલ માઇનસ એમ, માઇનસ એમનો એટલે કે જે એલ છે એ એમના પિતા છે. બરાબર. હવે એમ પ્લસ એન એટલે એમ છે એ એનની પત્ની છે એટલે આ માઇનસ આવશે અહીંયા. એન ગુણ્યા ઓ, તો ગુણાકારનો અર્થ ભાઈનો પાછો, એટલે એન એ ઓનો ભાઈ છે. બરાબર. હવે ઓ ભાગ્યા પી એટલે ઓ એ પીની માતા છે. બરાબર. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે પ્રશ્ન શું પૂછ્યો છે કે ઓનો એમ સાથે શું સંબંધ, તો કોની સાથે પૂછ્યો છે, એમ સાથે, અને કોનો, તો જોઈ શકાય કે જે એમનો પતિ છે એની બહેન છે ઓ, તો નણંદ કહેવાય, પરંતુ એના માટે કંઈ શબ્દ આપેલો નથી, તો એના માટે શું આપ્યું છે, પતિની બહેન. તો આન્સર આવી ગયો. કમ્પેરિઝન વાળા ક્વેશ્ચનની વાત કરીએ તો આ ક્વેશ્ચન પણ જે આપેલું છે એમ જ એને લખતું જવાનું, આન્સર આવી જાય. બરાબર. જે એને કહ્યું છે એમ કરવાનું. તો એ બી સી ડી ઈ બરાબર કેટલા છે, 5 જણા છે, એની ઊંચાઈ અલગ અલગ છે. સી બરાબર એક વ્યક્તિ કરતાં ઊંચાઈમાં ઊંચો છે, એટલે બાકીના કરતાં એ નીચો છે સી. બરાબર. એક જ કરતાં ઊંચો છે, તો આપણે એવું લખી શકીએ કે ટોટલ 5 વ્યક્તિઓ છે, તો એક કરતાં ઊંચો તો 3 કરતાં નીચો છે, તો આવી રીતે લખી શકાય. બરાબર. હવે બીજી વાત કરી છે કે ડી એ કરતાં ઊંચાઈમાં ઊંચો છે, એટલે ડી એ કરતાં ઊંચો, પણ ઈ કરતાં ઊંચાઈમાં નાનો છે, એટલે ઈ અહીંયા આવશે. બરાબર. આ 3 આવી રીતે ગોઠવાઈ ગયા. જે પહેલું વાક્ય આપ્યું હતું એના ઉપરથી આપણે આ બનાવ્યું અને બીજા વાક્ય ઉપરથી આ બનાવ્યું. બરાબર. હવે વાત કરી છે કે જો એ સૌથી નાનો નથી, એટલે એ સૌથી નાનો નથી એટલે એ અહીંયા આવશે નહીં, તો આખું જે આ સિસ્ટમ બનાવી છે, આ જે આપણે લખ્યું એ અહીંયા ફિટ થઈ જશે. તો આ જે લખ્યું છે એને અહીંયા લખી શકાય કે ઈ ડી અને પછી એ. હવે બાકી કોણ રહ્યું, તો બી. બરાબર. આ રીતે આપણને આખો ખ્યાલ આવી ગયો. હવે પ્રશ્ન શું પૂછ્યો છે કે ઊંચાઈમાં સૌથી ઊંચો કોણ હશે, તો ઈ. બરાબર. આવી જ રીતના ક્વેશ્ચન છે બીજા આગળના ક્વેશ્ચન પણ, આ જ પેટર્ન સેમ. નવો ક્વેશ્ચન જોઈએ તો એ બી સી ડી ઈ બધાના વજન અલગ અલગ છે. બરાબર. આમાં પણ 5 લોકો છે. ઈ બરાબર 2 લોકો કરતાં વજનમાં હલકો છે, તો આને લખવાનું કેવી રીતે કે ઈ એ 2 લોકો કરતાં વજનમાં હલકો છે, એટલે જે ઈ છે અહીંયા આવશે અને એની આગળ 2 લોકો આવશે. બરાબર. 2 લોકો આવી ગયા, 3 થઈ ગયા ટોટલ, તો પછી પાછળના 2 લોકો આવી રીતના હશે. બરાબર. હવે બીજું વાક્ય શું આપ્યું છે કે એ બી કરતાં વજનમાં હલકો છે, એ બી કરતાં વજનમાં હલકો છે. પછી આપ્યું છે કે બી એ ડી કરતાં વજનમાં હલકો છે. કહી શકો કે ડી સૌથી ભારે નથી, ડીને પહેલા સ્થાને આપણે મૂકી ના શકીએ, તો આ 3ને અહીંયા ગોઠવી કાઢાય. કેવી રીતે ગોઠવી કાઢવાના જુઓ, ડી બી અને પછી એ. બરાબર. હવે આમાંથી વધ્યું કોણ, તો હજુ સી બાકી છે, તો સી અહીંયા આવશે. અને પૂછ્યું છે શું કે ભારે કોણ છે, સૌથી ભારે કોણ, તો સી.
બરાબર. નવો ક્વેશ્ચન જોઈએ. બધા એક જ પેટર્નના ક્વેશ્ચન છે. તમને એવું લાગશે કે એક પ્રકારના ક્વેશ્ચન કરાવીને આ તો પ્રેક્ટિસ ક્વેશ્ચન કરાવી રહ્યા છે. તો ABCDE ત્રણે પાંચનું વજન અલગ અલગ છે. બરાબર. પછી શું આપ્યું છે કે E બરાબર 3 લોકો કરતાં વજનમાં ભારે છે. તો આને કેવી રીતે લખવાનું કે E એ 3 લોકો કરતાં વજનમાં ભારે, 1 2 અને 3. બરાબર. 3 આવી ગયા, 4 ટોટલ. તો અહીંયા આવો સિનારીઓ થશે. બરાબર. આ આવડવું જોઈએ કે આ કેવી રીતે કહેવા માંગે છે. પછી શું લખ્યું છે બીજા વાક્યમાં કે C એ B કરતાં વજનમાં ભારે છે. બરાબર. પરંતુ એ કરતાં હલકો છે. એટલે બરાબર. પછી શું લખ્યું છે કે એ સૌથી વજનમાં ભારે નથી. એટલે આ જે આખી સિરીઝ આપણે લખીએ અહીંયા, તો એમાં એ અહીંયા નહીં આવે, કારણ કે એ સૌથી વધારે ભારે નથી. તો અહીંયાથી સ્ટાર્ટ કરાય આપણે. તો કેવી રીતે લખવાનું કે એ અહીંયા લખવાનું, અહીંયા C, અહીંયા B. બરાબર. જો વધ્યા છે કોણ હવે આમાંથી? D. તો D સૌથી ભારે હશે. પરંતુ આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે કે વજનમાં સૌથી હલકો કોણ છે? તો સૌથી હલકો કોણ? તો B. તો આન્સર B. સેમ પેટર્ન સેમ. બરાબર. હવે આગળના ક્વેશ્ચન તરફ જઈએ. તો ABCDE ની ઉંમર અલગ અલગ છે. બરાબર. E બરાબર એક વ્યક્તિ કરતાં નાનો છે. એટલે એક વ્યક્તિ કરતાં જ નાનો. બરાબર. આવી રીતના આવશે. એક વ્યક્તિ કરતાં નાનો, બીજા બધા કરતાં મોટો હશે. બરાબર. 5 જણા છે એટલે. હવે વાત કરી છે કે C એ B કરતાં મોટો છે. એટલે C એ B કરતાં મોટો છે, પણ D કરતાં નાનો છે. એટલે D કરતાં નાનો છે. અને D એ સૌથી મોટો નથી. સેમ ટુ સેમ પેટર્ન. ખાલી અહીંયા ઉંમરની વાત કરી છે અને બીજામાં શું હતું આગળના ક્વેશ્ચનમાં કદાચથી ઊંચાઈ હતી. બરાબર. D સૌથી મોટો નથી એટલે D અહીંયા આવશે જ નહીં. તો આ જે બનાવ્યું આપણે એ અહીંયા ડાયરેક્ટ મૂકી દેવાનું. શું આવશે? અહીંયા D, અહીંયા C અને અહીંયા B. વધ્યું છે કોણ હવે? A. તો એ સૌથી મોટો છે. હવે પૂછે છે શું પ્રશ્ન આપણને કે ઉંમરમાં સૌથી નાનો કોણ? સૌથી નાનો કોણ છે? B. બરાબર. તો જે પેલા કમ્પેરિઝનવાળા ક્વેશ્ચન હતા એ અહીંયા પૂર્ણ થાય છે. હવે વાત કરવાની છે આકૃતિવાળા પ્રશ્નની. આકૃતિવાળા પ્રશ્નો 2 પ્રકારના છે. એક આવી રીતના કે તમને પૂછ્યું છે કે હવે નેક્સ્ટ આકૃતિ કઈ, અને બીજો એક ક્વેશ્ચન આ કે આ આકૃતિ નીચેનામાંથી કયા આકૃતિઓના અંદર આવેલી છે. બસ 2 ખૂબ જ સહેલા પ્રશ્નો. જે પહેલો પ્રશ્ન છે કે આપણે જોઈએ કે પ્રશ્નાચિહ્નના સ્થાને શું આવશે. તો એમાં એક પેટર્ન આપણે નક્કી કરવાની હોય છે. ધ્યાનથી જોવાનું હોય છે કે આમાં શું આપેલું છે. આમાં પેટર્ન શોધવાની હોય. અહીંયા H જુઓ. ગમે તે એક પહેલા વસ્તુ જે આપી હોય એને ધ્યાનથી જોવાની. અહીંયા H ઉપર છે, અહીંયા H નીચે, આ ઉપર, આ નીચે. તો અહીંયા ઉપર આવશે. આ જે તીર દેખાય છે એનું જે એરો છે એ નીચે છે. અહીંયા એરો ઉપર દેખાય છે, અહીંયા એરો નીચેની દિશામાં, અહીંયા એરો ઉપરની દિશામાં, તો અહીંયા નીચેની દિશામાં. બસ આવું આ કઈ આકૃતિ છે એ આપણે શોધવાની કે H ઉપર હોય અને આ જે તીર હોય એ નીચે. તો આ રહ્યો આન્સર. H ઉપર હોય અને આ જે તીર હોય નીચે. બરાબર. આ જે બીજા પ્રકારના ક્વેશ્ચનની વાત કરી હતી એ ક્વેશ્ચન આવે કે આવી આકૃતિ પસંદ કરવાની કે જેમાં આ આકૃતિ હોય. બરાબર. અને આકૃતિને ફેરવવાની છૂટ નહીં. એટલે કે જેમ આવી દોરી છે એમ જ હોવી જોઈએ આ આકૃતિ. બરાબર. કંઈ પણ ફેરફાર હોવો ના જોઈએ. તો એવી આ જ દેખાય છે જુઓ. બરાબર. બાકીના કોઈ ઓપ્શનમાં એવી આકૃતિ છે નહીં. હવે ફરી પેલો ક્વેશ્ચન હવે H અને પેલા એરો વાળો હતો એવું. અહીંયા થીટા અને એન છે. ગમે તે એક જ વસ્તુ પકડવાની. થીટા અહીંયા નીચે છે, અહીંયા ઉપર, અહીંયા મતલબ આ સાઈડ જાય. આ વખતે અલગ છે, ઉપર નીચે નથી. આ અહીંયા ગયો આ આકૃતિમાં અને પછી અહીંયા જાય છે. જુઓ અહીંયા જતો રહ્યો, પછી નીચે આવશે તો નીચે આવી ગયો. અને હવે નીચે આવે તો અહીંયાથી અહીંયા જવું જોઈએ, તો અહીંયા આવશે થીટા. હવે વાત કરીએ જે એન છે એની. એન અહીંયા વચ્ચે છે, પછી જે બીજો આકૃતિ છે એમાં અહીંયા આવી જાય છે. એટલે અહીંયા આવી ગયો, પછી ઉપર. એટલે એન જે છે એ જે ચોરસ છે એમાં એવી રીતે ફરે. અહીંયા ફરે, પછી અહીંયા જાય, પછી અહીંયા અડધું અડધું ફરતો એવું લાગે. બરાબર. તો અહીંયા આવી ગયો. હવે આ અહીંયા જશે તો અહીંયા આવી ગયો. અહીંયાથી હવે આ વચ્ચે આવશે. બરાબર. સેન્ટરમાં તો અહીંયા આવશે. તો થીટા અહીંયા નીચે અને એન આવી રીતે હોય એવું આપણે આ રહ્યો આપણો જવાબ. થીટા નીચે અને એન વચ્ચે. ખૂબ જ સહેલા પ્રશ્નો હોય છે. હવે પાછો પેલો આકૃતિવાળો પ્રશ્ન આવ્યો
કે આવી આકૃતિ કયા વિકલ્પમાં છે, આના જેવી જ હોવી જોઈએ. તો આવી ને આવી સેમ ટુ સેમ અહીંયા દેખાય છે આરે. બરાબર, જવાબ આવી ગયો. બીજા કોઈ પણ ઓપ્શનમાં એવું નથી. હવે પાઈ ચાર્ટ વાળો ક્વેશ્ચન છે. તમને ટકાવારી બધાનો ખ્યાલ હોય તો તમને પાઈ ચાર્ટ વાળા ક્વેશ્ચન સારી રીતે આવડે. બરાબર, તો પાઈ ચાર્ટ વાળા ક્વેશ્ચન જોઈએ તો અહીંયા પાઈ ચાર્ટ આપ્યો છે સેલેરીનો. અહીંયા જૂન મહિનાની સેલેરી આપી છે, અહીંયા જુલાઈ મહિનાની 58,000 અને 60,000. અને શેમાં ખર્ચ કર્યું છે એ લખ્યું છે અહીંયા, કે જે બ્લુ કલરનું છે એજ્યુકેશન, કેસરી કલર જેવું છે સેવિંગ, પછી ફૂડ, ટ્રાન્સપોર્ટ અને અધર. આમાં સૌથી પહેલાં આપણે ક્વેશ્ચન જોવાનું કે શું કરવાનું છે. તો ક્વેશ્ચન છે કે જૂનની સરખામણીમાં જુલાઈમાં શિક્ષણ પર ખર્ચમાં ટકાવારીમાં કેટલો વધારો થયો. શિક્ષણની વાત કરી છે, જૂનની સરખામણીમાં જુલાઈની વાત કરી છે. જૂનમાં કેટલી સેલેરી છે? 58,000. શિક્ષણમાં કેટલું ખર્ચ કર્યું છે? 47%. જુલાઈમાં કેટલી સેલેરી છે? 60,000. અને શિક્ષણમાં કેટલો ખર્ચ કર્યો છે અમને? 50%. અહીંયા 50%, 60,000ના, અને અહીંયા છે 58,000ના 47%. તો શું કમ્પેરિઝન કરવાનું છે એ જોઈ લઈએ. તો જે જૂનની સરખામણીમાં જુલાઈ અને શિક્ષણનો ખર્ચ, તો જે જૂન મહિનાના 58,000 છે એના 47% ખર્ચ કર્યો છે શિક્ષણમાં, એને સરખામણી કરવાની છે 60,000 જે પગાર છે જુલાઈ મહિનાનો, એને 50% ખર્ચ કર્યો છે શિક્ષણમાં જુલાઈ મહિનામાં. એના સાથે આની કમ્પેરિઝન કરવાની છે. તો આગળ વધીએ. ડાયરેક્ટ જ કમ્પેરિઝન કરી શકાય છે. તો અહીંયા જે ટકા છે એ જતા રહેશે, પછી જે મીંડા છે એનાથી મીંડા પણ જતા રહેશે. 3 મીંડા અહીંયાથી, 3 મીંડા અહીંયાથી. બરાબર, હવે થોડું સરળ થઈ જાય. અહીંયા 58 ગુણ્યા 47 અને એના નીચે હશે 60 ગુણ્યા 50. બરાબર, આ 60 ગુણ્યા 50ને હું ડાયરેક્ટ જ 6 × 5 = 30 કરી દઉં, 3,000 જવાબ આવશે. બરાબર, હવે આનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે આપણે 2726, એટલે કે 2,726 આવશે અને 3,000. એટલે કે તમે જૂન મહિનામાં 2,726 રૂપિયા ખર્ચ્યા છે અને 3,000 રૂપિયા ખર્ચ્યા છે જુલાઈ મહિનામાં. હવે આપણે આ નથી જોઈતું, આપણે જોઈએ છે કે કેટલા ટકાનો વધારો થયો. એટલે પહેલાં ડિફરન્સ લેવો પડશે અહીંયા, અને જે નાની સંખ્યા છે એને છેદમાં એના વડે ભાગી અને પછી આપણે ટકાવારી શોધી. તો 3,000માંથી 2726 રૂપિયા બાદ કરીએ તો કેટલા આવશે? 274 રૂપિયા આવશે. બરાબર, 274 ભાગ્યા જે આપણે 2726 લાવ્યા હતા એ, અને એના ગુણાકારમાં લખવાના 100. બરાબર, એટલે આપણે ટકાવારી પ્રાપ્ત થઈ જાય. હવે આમાં આપણે ડાયરેક્ટ જોઈ શકીએ છીએ કે જે 2726 છે અને ઉપર 274 છે. બરાબર, એટલે લગભગ અહીંયા જો ગુણાકાર 10 વડે કરીએ આ ઉપરની સંખ્યાને, તો આના જેટલું લગભગ થઈ જાય. આપણે શક્યતા જ લાવવાની છે, અને જે ઓપ્શન છે બહુ દૂર છે. બરાબર, એટલે 10% જેટલું જવાબ આવે. તો આવી ગયો. એટલે આવી રીતે અપ્રોક્સિમેશન દ્વારા પણ આપણે જવાબ લાવી શકીએ. બરાબર, બીજો ક્વેશ્ચન જોઈએ. અહીંયા પણ પાઈ ચાર્ટ આપેલો છે, અને પાઈ ચાર્ટમાં કહ્યું છે કે ભારતમાં કેટલીક મોબાઈલ ફોન ઉત્પાદક કંપની વિશે માહિતી આપી છે, અને ઉત્પાદિત મોબાઈલ ફોનની યુનિટની કુલ સંખ્યા કેટલી છે? 25,40,000. અહીંયા જુદી જુદી કંપની દ્વારા જે ઉત્પાદન કરવામાં આવતું હતું મોબાઈલનું એ ટકાવારી દર્શાવી છે કે ABC કંપનીએ 35%, 21%, 13%, 10%, 21%. બરાબર, આ પ્રમાણે ઉત્પાદન કરે છે, અને કુલ ટોટલ જે સંખ્યા આપેલી છે એ છે 25,40,000. ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે કે JKL દ્વારા કેટલા યુનિટ મોબાઈલ ફોનનું ઉત્પાદન કરવામાં આવે છે? JKL કંપની જોવાની આપણે. JKL 10% ઉત્પાદન કરે છે. કુલ કેટલા યુનિટ ઉત્પાદન થાય છે? 25,40,000. અને JKL દ્વારા કેટલું? 10%. તો 25,40,000ના 10% કેટલા? એ 0 કાઢી નાખવાનો, એટલા 2,54,000. તો આન્સર આવી ગયો 2,54,000. સૌથી સહેલો ક્વેશ્ચન કહેવાય આ પાઈ ચાર્ટમાં. બીજો ક્વેશ્ચન જોઈએ ચાર્ટવાળો. તો ઘઉંનું ઉત્પાદન દર્શાવ્યું છે વિવિધ દેશોમાં, અને મિલિયન ટનમાં આપેલું છે. તો પાઈ ચાર્ટને જોઈએ તો એમાં જે વાદળી કલરથી જે દર્શાવ્યું છે એ ઉત્પાદન 5 વર્ષનું છે, 1991થી 1995 સુધીનું. અને બીજું જે લાલ કલરથી દર્શાવ્યું છે એ પણ ઉત્પાદન દર્શાવ્યું છે 1996થી 2000 સુધીનું. એટલે સમયગાળો આપ્યો છે. બરાબર, હવે ક્વેશ્ચન જોઈએ કે ક્વેશ્ચન શું છે. તો ક્વેશ્ચન એ છે કે ભારતનું ઘઉંનું ઉત્પાદન દાયકા એટલે 10 વર્ષ દરમિયાન રૂસ એટલે કે રશિયાના ઘઉંના ઉત્પાદનના લગભગ કેટલા અંશ એટલે આશરે જેટલું છે. હવે પહેલાં જોવું પડશે ક્યાં છે ઇન્ડિયા ને ક્યાં છે રશિયા. તો અહીંયા આ ઇન્ડિયા અને આ રશિયા. બરાબર, તો અહીંયા જે ગ્રાફ આપ્યો છે નીચે, તો ઇન્ડિયાનું કેટલું? તો લગભગ 10 દેખાય છે, થોડું વધારે છે, 11 કદાચથી દેખાય છે, પરંતુ આપણે માનીએ 10. બરાબર, તો ઇન્ડિયાનું 10 મિલિયન ટનની વાત છે, અને રશિયાનું જોઈ શકાય છે કે 20 છે. ઓહો, સહેલું જ પૂછી કાઢ્યું હતું. ભારતનું દાયકા દરમિયાન રશિયાના ઘઉંના ઉત્પાદન કરતાં
એટલે કે પહેલાં ભારતનું જોવાનું તો 10 મિલિયન ટન અને રશિયાનું કેટલું છે 20. કેટલું આવે 1/2. આમ તો કેટલા ભાગનું છે એવું લખવું જોઈએ. જવાબ આવી ગયો 1/2. હવે નવા ક્વેશ્ચન તરફ જઈએ. આ જે ક્વેશ્ચન છે માહિતીની પર્યાપ્તતા, એટલે કે જે માહિતી આપી છે પર્યાપ્ત છે કે નહીં એ ચકાસવાવાળું ક્વેશ્ચન છે. બરાબર. આમાં થોડું તમને જોવામાં તકલીફ પડતી હશે, પરંતુ આવો જ ક્વેશ્ચન એક્ઝામમાં તો એ ડાયરેક્ટ જ ઉતારી નાખ્યો છે, લખ્યો નથી અને લખતો પણ ફાવતો નહોતો, એટલા માટે ડાયરેક્ટ જ ફોટો જ અહીંયા લગાવ્યો છે. તો આટલું નાનું જ દેખાતું છે ત્યાં પણ. બરાબર. તો પણ અહીંયા તો હું તમને વાંચીને સંભળાવું છું. આમાં શું કરવાનું હોય છે હું તો પહેલાં સમજાવું, પહેલાં પણ મેં કહ્યું હતું પરંતુ ફરી એકવાર કહી દઉં. આમાં જે પ્રશ્ન આપેલો હોય છે એને જોવાનો અને પછી જે વિધાન આપ્યા હોય એના ઉપરથી આપણે વિચારવાનું કે જે પ્રશ્ન આપ્યો છે એનું જવાબ આપણને પ્રાપ્ત થાય છે કે નહીં એ ચેક કરવાનું છે. બરાબર. તો પહેલાં જુઓ શું આપ્યું છે આપણને. શું કહે છે ક્વેશ્ચન? 6 વ્યક્તિઓ BEMNOP ઉત્તર તરફ મુખ કરીને એક હરોળમાં બેઠા છે. તો તેમાંથી કોણ જમણી બાજુએ બેઠું છે? 6 વ્યક્તિઓ આપી છે. બરાબર. પ્રશ્ન શું પૂછ્યો છે કે જમણી બાજુએ કોણ બેઠું છે. હવે આપણે જે વિધાન જોવાના એમાં જોવાનું કે જમણી બાજુએ કોણ બેઠું છે. અહીંયા નક્કી નથી કીધું કે કોની જમણી બાજુ, એટલે જે લાસ્ટમાં જમણી બાજુ હશે એને શોધવાનું છે. બરાબર. હવે વિધાન ચકાસીએ કે કયું વિધાન એવું આપણને કહી આપે છે કે હા આ છેલ્લું જમણી બાજુ અહીંયા બેઠું છે. તો પહેલું વિધાન છે કે O અને Nની વચ્ચે ફક્ત 4 લોકો બેસે છે. O અને Nની વચ્ચે 4 લોકો, એટલે 1 2 3 4 અને અહીંયા N હશે, અથવા આવું પણ હોઈ શકે કે N અહીંયા હોય ને 1 2 3 4 અને અહીંયા O. બરાબર. 2 પોસિબિલિટી દેખાડી. હવે E એ Mની ડાબી બાજુએ બેસે છે. તો E એ Mની ડાબી બાજુએ બેસે છે. બરાબર. આમ બેઠો છે, પરંતુ આના ઉપરથી આપણને ખ્યાલ ના આવે કે સૌથી જમણી બાજુ કોણ છે. બરાબર. આગળનું વિધાન જોઈએ. બીજું વિધાન શું કહે છે કે P એ Qની જમણી બાજુએ 3જા સ્થાને બેસે છે. એટલે આનો અર્થ એવો કે P છે એ ઓથી જમણી બાજુએ બેસે 3જા નંબરે. બરાબર. તો અહીંયા O હશે તો P ક્યાં હશે? 1 2 અને 3જાના સ્થાને જ એ હશે, જમણી બાજુએ કીધું. બરાબર. તો આવું હશે. અને પછી શું કીધું છે? N એ Pની જમણી બાજુએ બીજા સ્થાને બેસે છે. N એ Pથી પણ જમણી બાજુએ અને પાછું બીજા નંબરે, એટલે P પછી એક જવા દો, એક કોક બેસ્યું હશે અને પછી તરત N હશે જમણી બાજુએ. કેટલા થયા? 1 આ 2 આ 3 4 5 6 જણા થઈ ગયા. આના ઉપરથી આપણને ક્વેશ્ચન શું પૂછ્યો હતો કે કોણ જમણી બાજુએ બેઠું છે? સૌથી જમણી બાજુએ કોણ બેઠું છે? તો N બેઠું છે. ખબર પડી કે હા આ વિધાનથી આપણે નક્કી કરી શકીએ છીએ કે સૌથી જમણી બાજુએ કોણ બેઠું છે. અહીંયા કશું આપ્યું નથી કે કોની જમણી બાજુ, એટલે આપણે એવું ડિસાઈડ કર્યું કે જે સૌથી જ વધારે છેલ્લું જે જમણી બાજુ બેઠું છે એ શોધવાનું છે. તો આ વિધાન ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે કે જમણી બાજુએ કોણ બેઠું છે. તો આનો આન્સર શું આવે કે વિધાન 1થી તો આપણને ખ્યાલ નથી આવતો કે કોણ જમણી બાજુએ બેઠું છે, પરંતુ વિધાન 2થી ખ્યાલ આવે છે. તો આન્સર શું આવે કે વિધાન 2માં આપેલી માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે, જ્યારે વિધાન 1માં આપેલી માહિતી પૂરતી નથી. આવા ક્વેશ્ચનમાં એવું પણ ના હોય કે એક જ વાક્ય ઉપરથી, એક જ વિધાન ઉપરથી આપણને માહિતી પ્રાપ્ત થશે. એવું હોય કે બંને વિધાનનો ઉપયોગ કરીને આપણે એને ખ્યાલ આવતો હોય કે આ પ્રશ્નનો જવાબ આપી શકતા હોઈએ. અથવા એવું પણ હોઈ શકે કે બંને જે વિધાન આપેલા હોય છે એમાંથી કોઈ પણ વિધાન સાચું ના પડે આપણા પ્રશ્નના જવાબ માટે. બરાબર. એટલે એવું પણ હોઈ શકે. બરાબર. એ પ્રકારે આ ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછાતું હોય છે. બીજો પ્રશ્ન જોઈએ. 6 લોકો છે AKMQUS ઉત્તર તરફ મુખ કરીને એક પંક્તિમાં બેઠા છે. એમની ડાબી બાજુ કોણ બેસે? અહીંયા કહી દીધું કે એમની ડાબી બાજુ કોણ બેસતું હશે એ જોવાનું છે. બરાબર. તો પહેલું વિધાન ચકાસીએ તો એમની ડાબી બાજુએ ફક્ત 3 લોકો બેસે છે. પહેલા વિધાનમાં શું લખ્યું છે? એમની ડાબી બાજુએ ફક્ત 3 લોકો બેસે છે. તો આ રહ્યો એમ, એની ડાબી બાજુએ ફક્ત 3 લોકો બેસે છે. તો 1 2 અને 3. બરાબર. અને એમની જમણી બાજુએ U બેસે છે, એટલે એમની જમણી બાજુએ U હશે. તો કેટલા થયા? 5 થયા અહીંયા. તો જો આને એમ નામ રાખીએ. બીજું વાક્ય જુઓ. A અને U ની વચ્ચે ફક્ત 3 લોકો બેસે છે, એટલે અહીંયા A હશે અને અહીંયા U. એની વચ્ચે કેટલા લોકો? 3 લોકો. 1 2 અને 3. હવે શું કીધું છે? Q એ U ની ડાબી બાજુએ બીજા સ્થાને બેસે છે.
તો ક્યુ ક્યાં બેસશે? યુની ડાબી બાજુએ. યુની ડાબી બાજુએ કયા સ્થાને? બીજા સ્થાને. તો એ અહીંયા હશે. બરાબર. આપણે બંને વાક્ય લખી દીધા કે શું કહેવા માંગે છે. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે એમની ડાબી બાજુએ કોણ બેસે? તો એમની ડાબી બાજુએ, તો અહીંયા તો આપણને ખ્યાલ નથી આવતો કે એમની જમણી બાજુએ બેઠું છે યુ, પણ એમની ડાબી બાજુએ કોઈ દેખાતું નથી. બરાબર. એટલે પહેલું વાક્ય એ કશું કહેતું નથી, મતલબ પૂરી માહિતી આપતું નથી. બીજી માહિતીમાં તો બીજું જે વિધાન છે એમાં તો એમ જ આપણને ખબર નથી કે એમ ક્યાં બેઠું છે. પરંતુ જો આપણે આ બંનેને સરખાવીએ, મતલબ બંનેનો ઉપયોગ કરીએ, તો આ માહિતી આપેલી છે એના મુજબ અહીંયા યુ હોય તો આ જે જગ્યા છે યુ અને ક્યુની વચ્ચેની, તો અહીંયા એમ હશે. અને આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એમની ડાબી બાજુએ કોણ બેઠું છે? તો ક્યુ બેઠું છે. આ બંનેની માહિતી આપણે સરખાવીએ, બંનેની માહિતીનો ઉપયોગ કરીએ તો આપણને ખ્યાલ આવે કે હા, એમની ડાબી બાજુએ ક્યુ બેઠું છે. તો આના ઉપરથી આપણો આન્સર શું આવશે કે વિધાન 1 અને 2 ની માહિતી પ્રશ્નના જવાબ માટે પૂરતી છે. માત્ર વિધાન 1 કે માત્ર વિધાન 2 ની એકલી માહિતી પૂરતી નથી. એટલે બંને વિધાનનો ઉપયોગ કરીને આપણે જે ક્વેશ્ચન પૂછ્યો છે એનો જવાબ આપવા આપણે સક્ષમ બનીએ છીએ. હવે આગળ વધીએ નવા ક્વેશ્ચનની તરફ. તો નવો ક્વેશ્ચન શું છે? તો આમાં એવું હોય છે કે અહીંયા 2 સંખ્યાઓ કે 3 સંખ્યાઓ આપેલી હોય છે. આ જે ઉપર લખ્યું છે તો ઘણું બધું લખ્યું છે કે આ 2 સંખ્યાઓને કઈ રીતે તમે આના વચ્ચે શું રિલેશન છે તમારે શોધવાનું છે. બરાબર, એવું બધું લખેલું છે. તો આમાં જે 2 સંખ્યાઓ આપેલી હોય એમના વચ્ચે આપણે રિલેશન સમજવાનું કે આના વચ્ચે કેવા પ્રકારનું રિલેશન છે, કે ગુણાકાર થયો, ભાગાકાર થયો. આપણે જેમ પેલી સંખ્યા શ્રેણીમાં શોધતા હતા કે આટલો ઉમેરો એવી રીતે. અને અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાંથી શોધવાનું કે આવું રિલેશન આમાંથી કઈ સંખ્યા સાથે બંધ બેસે છે. બરાબર. અહીંયા જે 2 સંખ્યાઓ આપી છે હું લખી દઉં પહેલાં. તો અહીંયા આપી છે 38 અને એની સાથે આપ્યા છે 112. અને બીજી સંખ્યા આપી છે 42 અને એની સાથે આપ્યા છે 124. તો આ 2 સંખ્યાઓ વચ્ચે રિલેશન જોવાનું. પહેલી જ આપણે 2 સંખ્યા જોઈએ તો 38 અને 112. તો શું લાગી રહ્યું છે? તો વર્ગ કર્યો હોય એવું તો લાગતું નથી. બરાબર. ગુણાકાર કર્યો છે તો 38 ગુણ્યા 2 તો 76 થાય અને 38 ગુણ્યા 3 તો 114 થાય. અને 114માંથી આપણે 2 બાદ કરીએ તો 112. બરાબર. તો 38ના સાથે ગુણ્યા 3 કર્યા છે અને -2. બરાબર. હવે નીચે જોઈએ કે આ પેટર્ન લાગુ પડે છે કે આપણે બીજું કંઈ વિચારવું પડશે. તો 42 જોઈએ. તો 42 ગુણ્યા 3 કરીએ તો કેટલા આવશે? આ 126 આવે છે. 42 ગુણ્યા 3 કરીએ તો 126 આવે અને 126માંથી 2 બાદ કરીએ તો 124. વાહ. તો એની ટ્રીક શું છે અહીંયા કે ગુણ્યા 3 કર્યા છે અને -2. બરાબર, 2 સંખ્યાઓ વચ્ચે. તો આવું રિલેશન આ બધી સંખ્યાઓ વચ્ચે જોવાનું. તો 54 ગુણ્યા 3, તો 54 ગુણ્યા 3 કરીએ તો 162 જવાબ આવે અને 162માંથી 2 બાદ કરીએ 160. એટલે આ તો ફોલો નથી કરતું. પછી બીજી સંખ્યા છે 41 ગુણ્યા 3 કરીએ તો 123 થાય અને 123 -2 કરીએ તો 121 જવાબ આવે. અહીંયા જવાબ આપ્યો છે 120. એટલે આ પણ ફોલો નથી કરતું. ત્રીજા નંબરનો ઓપ્શન કે 58 ગુણ્યા 3 કરીએ તો 174 જવાબ આવે અને 174માંથી 2 બાદ કરીએ તો 172 જવાબ આપણો. બરાબર. તો આ રીતે આ પ્રકારના ક્વેશ્ચનને સોલ્વ કરવાના હોય છે. આવો બીજો પ્રશ્ન જોઈએ. તો અહીંયા પણ 2 સંખ્યાઓ આપી છે કે પહેલી સંખ્યા છે 193 અને આપ્યું છે બાજુમાં 14, પછી આપ્યા છે 321 અને પછી આપ્યા છે 18. તો જે નાની સંખ્યા છે એના પર પહેલાં ફોકસ કરીએ કે શું હોઈ શકે. તો એ જોઈને એવું લાગે છે કે કદાચથી વર્ગ કર્યો છે. બરાબર. હા, એવું જ છે, વર્ગનું જ છે. તો જોઈએ કે 14નો વર્ગ કેટલો થાય? તો 196 થાય અને 196 અને અહીંયા આપે છે 193. એટલે 196માંથી 3 બાદ કર્યા છે. એટલે કે એવું કહી શકાય કે 14નો વર્ગ કરવાનો અને પછી એમાંથી 3 બાદ કરવાના. ગમે તે મતલબ સંખ્યાનો વર્ગ કરીને 3 બાદ કરવાના. તો એવું અહીંયા નીચે લાગુ પડે છે. ચેક કરીએ આપણે. હા, તો જોઈએ 18નો વર્ગ. તો 18નો વર્ગ થાય 324 અને 324માંથી 3 બાદ કરવાના. તો 321 આવે છે. હા, આવી ગયા. બરાબર. હા, તો વર્ગ કર્યો છે અને 3 માઇનસ કર્યા છે. બરાબર. વર્ગ કરીને 3 માઇનસ કરવાના એવું પેટર્ન છે આમાં. તો 16નો વર્ગ જોઈએ. 16નો વર્ગ 256. 256માંથી 3 બાદ કરીએ તો 253 જવાબ આવે, પણ અહીંયા નથી આપે એટલે આ ખોટું. અને અહીંયા તો ડાયરેક્ટ જ દેખાય છે આપણને જવાબ, પરંતુ તો પણ ચેક કરી જોઈએ કે 19નો વર્ગ થાય 361 અને 361માંથી 3 બાદ થાય તો 358. બરાબર. નવો ક્વેશ્ચન જોઈએ.
18 એ ચોક્કસ તર્કને અનુસરીને 100 સાથે સંબંધિત છે અને આ જ તર્કને અનુસરીને 23 એ 125 સાથે સંબંધિત છે. તો સમાન તર્કને અનુસરીને નીચેનામાંથી કયું 25 સાથે સંબંધિત છે? અહીંયા શબ્દ રૂપે આપી દીધું છે, બરાબર. પહેલામાં ડાયરેક્ટ આપણને સંખ્યા દેખાય છે. તો 18 છે અને 100 છે. એવો જ સંબંધ 23નો 125 સાથે. અને આપણને પૂછ્યું છે કે 25નો શું આવશે, બરાબર. તો 18 ને 100 જોઈને એવું લાગે છે કે કંઈ વર્ક તો કર્યો નથી. અહીંયા ડાયરેક્ટ કદાચથી ગુણાકાર જ કર્યો છે. અને 18ના ઘડિયામાં 100 આવતા નથી, પરંતુ 90 આવે છે. તો 18 પંચું 90 અને એમાં 10 ઉમેરીએ તો 100 થઈ જાય. તો પહેલું પેટર્ન તો આવી દેખાઈ રહી છે કે ગુણ્યા 5 કરીએ અને 18 પંચું 90 અને પછી એમાં 10 ઉમેરી દઈએ તો 100 થઈ જાય. એટલે કે 18 ગુણ્યા 5 અને એમાં પછી 10 પ્લસ, બરાબર. આવી પેટર્ન હાલ દેખાય છે. હજુ આપણે ચેક કરીએ કે 23 ને 125માં આ સેમ પેટર્ન લાગે છે કે નહીં, બરાબર. તો 23 ગુણ્યા 5 એટલે 115. હા, 115 વત્તા 10 એટલે 125 પેટર્ન લાગે. તો એવી રીતે 25નું જોવાનું છે. તો 25 પંચું 125 અને 125ના અંદર 10 પ્લસ કરો એટલે 135. જવાબ આવી ગયો, બરાબર. નવા ક્વેશ્ચનની તરફ આગળ વધીએ. આજે આ કેવો ક્વેશ્ચન આવી ગયો? આ પેલો સંખ્યાનો ક્વેશ્ચન આવી ગયો કે સંખ્યાને આપેલી હોય, બહુ લાંબી સંખ્યા આપી હોય અને એને કહ્યું હોય કે સરખી ડાબેથી જમણે ક્રમમાં ગોઠવો. અને પહેલાં એવું કર્યું હોય કે આને ઉતરતા ક્રમમાં અથવા ચડતા ક્રમમાં ગોઠવો અને પછી કીધું હોય કે ડાબેથી જમણી સાઈડ આ સંખ્યા હોય તો આ બેનો સરવાળો શોધો. અથવા આમાં એવું પણ આવે છે કે એકી સંખ્યા હોય એને એમાં 5નો ઉમેર કરો અને બેકી સંખ્યા છે એમાં પ્લસ 3 કરો અને પછી કહો કે એ બેનો સરવાળો કેટલું. આવું રીતના પણ આવા 2 ટાઈપના ક્વેશ્ચન આમાં મેં જોયા છે, બધા જે પેપર જોયા એમાં, બરાબર. અહીંયા આપણે જે સંખ્યા આપી છે એની વાત કરીએ પહેલાં. તો સંખ્યા શું આપી છે? તો 61, 29 અને 534 આવી સંખ્યા આપેલી છે. હવે શું કહ્યું છે? ડાબેથી જમણે આપણે પહેલાં એના ચડતા ક્રમમાં ગોઠવીએ. તો પહેલાં 1 આવશે, પછી 2, 3 આપ્યો છે, આ 3 આપ્યો છે, 4, 5, 6 અને પછી 9, બરાબર. ચડતા ક્રમમાં ગોઠવી કાઢ્યો. હવે શું કીધું છે? ડાબેથી બીજા નંબર, ડાબેથી બીજા એટલે 2 અને જમણેથી બીજા એટલે 6. અંકોનો સરવાળો કેટલો છે? એટલે 2 વત્તા 6 કરવાના છે, બસ 8. ફરી એના એ ટાઈપનું ક્વેશ્ચન. સંખ્યા આપેલી છે કે 34, 87 અને 516, બરાબર. શું કહ્યું છે? આને પણ પહેલાં ગોઠવવાનું છે. ચડતા ક્રમમાં ગોઠવો અને નવી બનેલી સંખ્યામાં પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી આપો. 1 આવશે, 2 તો આપ્યું નથી, 3, 4 મતલબ જે સંખ્યા ના આપી હોય એને સ્કીપ કરવાની. ઓકે, આપણે આ ઘરના સંખ્યા ઉમેરવાની નહીં અહીંયા. બરાબર. હવે શું કહ્યું છે? ડાબેથી બીજા અને જમણેથી બીજા જ કહે છે. ડાબેથી બીજા એટલે 3 અને જમણેથી બીજા એટલે 7. આ બેનો સરવાળો 7 ને 3 10. હવે નવા પ્રકારના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આ ભાગુ સભાનો પ્રશ્ન છે. ખાલી અહીંયા જુદું આપેલું હોય કે ડાયરેક્ટ સંખ્યા આપી ના હોય. સરવાળાના બદલે કહ્યું હોય કે સરવાળો છે ત્યાં ભાગાકાર છે, એવી રીતે, બરાબર. અહીંયા સંખ્યા આપી છે કે એ એટલે ભાગાકાર, બી એટલે ગુણાકાર, સી એટલે સરવાળો અને ડી એટલે માઇનસ હોય. તો નીચેના સમીકરણમાં પ્રશ્નાચિહ્નના સ્થાને શું આવશે? એટલે આનો જવાબ શું આવશે? તો આ જે સંખ્યા આપી છે એને આ જે કહ્યું છે એના પ્રમાણે આપણે ગોઠવીએ. તો જે 69 આપ્યા છે અને ડી બરાબર શું છે? તો ડી બરાબર કહેવાય કે માઇનસ છે. તો -4 અને બી બરાબર ગુણાકાર, તો ગુણ્યા 5. સી બરાબર, સી એટલે પ્લસ, તો +57 અને પછી એ એટલે ભાગાકાર, તો ભાગ્યા 3, બરાબર. આપણને આ સંખ્યા આપણને પ્રાપ્ત થઈ. હવે ખાલી કશું કરવાનું નથી, આનું સાદું રૂપ આપવાનું છે. પહેલા ભાગાકાર તરફ જઈએ તો 19 × 57 19, 4 × 5 = 20 અને 69 અહીંયા એમના એમ. તો અહીંયા આનો જવાબ તો 1 જ આવશે. તો 69માંથી 1 જાય તો 68 જવાબ આવશે. બીજો ક્વેશ્ચન એના ટાઈપનો કે પ્લસનો અર્થ થાય ભાગાકાર ને માઇનસનો અર્થ થાય ગુણાકાર, ગુણાકારનો અર્થ થાય બાદબાકી ને ભાગાકારનો થાય સરવાળો. તો પ્રશ્નાચિહ્નની જગ્યાએ શું આવશે? બરાબર. તો પહેલાં આપણે લખીએ આ સંખ્યાને જે કહ્યું છે એ પ્રમાણે. તો પહેલું છે કે 564 + 12 એટલે પ્લસનો અર્થ તો ભાગાકાર થાય. તો 564 ભાગ્યા 12. ગુણાકારનો અર્થ શું થાય છે? માઇનસ થાય છે, બરાબર. તો -11 માઇનસનો અર્થ ગુણાકાર થાય છે. તો 11 × 16
અને જે ભાગાકાર આપ્યો છે ભાગાકારનો અર્થ સરવાળો થાય, તો વત્તા 300, બરાબર. હવે આ ખાલી આનું સાદું રૂપ આપવાનું છે. તો પહેલાં આમાં ભાગાકાર કરીએ તો 12 ચોક 48 અને 12 સીધું 84 આ થઈ જશે. તો આનો જવાબ આવશે 47. 11 ગુણ્યા 16 તો 176 જવાબ આવશે અને પ્લસ 300, બરાબર. તો અહીંયા સાદું રૂપ આપીશું તો જવાબ આવશે આપણો 171. આ પ્રશ્ન એક અલગ પડતો હતો કે આમાં એવું છે વિધાન આપ્યા છે અને તારણો આપ્યા છે. અહીંયા જે વિધાન આપ્યા છે એને સમજવાના આપણે અને ચેક કરવાનું કે તારણો એને અનુસરે છે કે નહીં, બરાબર. તો પહેલાં વિધાન જોઈએ તો વિધાનમાં પહેલું વિધાન છે કે બધા ઘરો એ દરવાજા છે. બધા જે ઘર છે એ દરવાજા છે, બરાબર. બીજું વિધાન આપ્યું છે બધી બારીઓ એ દરવાજા છે, એટલે કે બધી જે બારીઓ છે એ પણ દરવાજા છે, બરાબર. તારણ આપે છે એને એકવાર ચેક કરીએ તો કોઈ બારીઓ ઘરો નથી, તો પણ બારી અને ઘર વચ્ચે તો કોઈ આપણને કીધું જ નથી. બીજું તારણ છે કેટલાક ઘરો એ બારીઓ છે, પણ ઘર અને બારી વચ્ચે કંઈ આપણને રિલેશન આપ્યું જ નથી. તો આપણે આ જે બંને તારણો છે એ વિધાનને અનુસરતા નથી, કારણ કે એ બંને વચ્ચે આપણને કંઈ ખ્યાલ જ નથી સંબંધનો, બરાબર. તો આન્સર આવશે 4, બરાબર. 30 ક્વેશ્ચન આપણે જોઈ લીધા, બરાબર. તો આશા રાખું છું કે તમને કંઈક નવું શીખવા મળ્યું હશે. તમે પેટર્ન જોઈ લીધી કે હા આ પ્રકારના જ ક્વેશ્ચન આવે છે. હવે તમારે શું કરવાનું છે, ટેલિગ્રામમાં આના સિવાય સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી, લેબ ટેકનિશિયન ફિઝિક્સ, લેબ ટેકનિશિયન બાયોલોજી, આના ક્વેશ્ચન પેપર મેં અપલોડ કરેલા છે. તો એના જે રિઝનિંગના ક્વેશ્ચન છે એ તમે સોલ્વ કરી દો, બરાબર. તમારે પ્રેક્ટિસ પણ થઈ જશે અને રિઝનિંગ તૈયાર કરવું અઘરું નથી, રિઝનિંગમાં માર્ક્સ લાવવા અઘરા નથી, બરાબર. તમે પેપર પણ જોઈ શકો છો કેટલું સહેલું પૂછ્યું છે. તો એ ક્વેશ્ચન તમે એકવાર સોલ્વ કરી નાખજો, બરાબર. ટેલિગ્રામમાં અપલોડ કર્યા છે. ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, બરાબર. વિડીયો કેવો લાગ્યો કહેજો મને કે રિઝનિંગમાં કેવું લાગ્યું તમને આનું. અને આ વિડીયો બધા જ પ્રકારના સ્ટુડન્ટ માટે ઉપયોગી છે. એવું નહીં કે ખાલી લેબ આસિસ્ટન્ટ કેમિસ્ટ્રીનું પેપર સોલ્વ કર્યું છે તો, પરંતુ આ પ્રકારનું રિઝનિંગ આવે છે એટલે તમારે ધ્યાનમાં રાખવાનું. અને આખા પેટર્ન પણ મેં સમજાવી કે આ પેટર્નમાં ખૂબ જ પ્રશ્નો આવે છે, બરાબર. તો ધ્યાનમાં રાખવું અને મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.